ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત પાટણની પ્રતિષ્ઠિત સંસ્થા સેટ એમ.એન. હાઈસ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન વિપુલભાઈએ રાષ્ટ્રીય ફલક પર શાળા અને પાટણનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે. તાજેતરમાં જ રાજસ્થાનમાં અજમેર ખાતે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ચેમ્પિયન ટુર્નામેન્ટમાં મુસ્કાને લોન ટેનિસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રનરઅપ એટલે કે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. મુસ્કાન માત્ર રમતગમતમાં જ નહીં પરંતુ અભ્યાસમાં પણ તેટલી જ તેજસ્વી છે. તે દરરોજ 7 થી 8 કલાક કઠોર પ્રેક્ટિસ કરે છે. શાળાના પ્રિન્સિપાલ ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કર સાથેની વાતચીતમાં મુસ્કાને જણાવ્યું હતું કે તેની લક્ષ્ય ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. મુસ્કાનની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સંસ્થાના હોદ્દેદારો અને સમગ્ર શાળા પરિવારમાં ખુશીનો માહોલ છે. ડૉક્ટર જે.કે. પટેલ, મનસુખભાઈ પટેલ તેમજ ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કર આ તકે જણાવ્યું હતું કે મુસ્કાન જેવી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની અમારી સંસ્થાનું સાચું ઘરેણું છે. તેની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનશે. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં સફળતા મેળવવી એ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટેનો મજબૂત પાયો છે. મુસ્કાનની આ સિદ્ધિએ સાબિત કરે છે કે જો દીકરીઓને યોગ્ય તક અને પ્રોત્સાહન મળે તો તેઓ કોઈપણ ક્ષેત્રમાં શિખરો સર કરી શકે છે. સમગ્ર પાટણ પંથકમાંથી મુસ્કાન પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. નમસ્કાર, હું ડૉક્ટર ધનરાજ ઠક્કર, આચાર્ય સેટ એમ.એન. હાઈસ્કૂલ પાટણ. અમારી શાળાની વિદ્યાર્થીની પ્રજાપતિ મુસ્કાન કે જેઓ ભણવામાં તો ખૂબ જ હોશિયાર છે, સાથે લોન ટેનિસમાં પણ એ નેશનલ લેવલે પણ રમવા જાય છે. આજે અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવનો દિવસ છે. એ લોન ટેનિસની અંદર ખૂબ સારું પરફોર્મન્સ મેળવીને આવી છે. તો આપણે પૂછીએ એને કે બેટા આ કઈ ટુર્નામેન્ટમાં તું રમવા ગયેલી હતી? હું આઈટા ઓલ ઇન્ડિયા એસોસિએશન ટેનિસમાં રમવા ગઈ હતી. તે અજમેર ખાતે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં તે કયું સ્થાન પ્રાપ્ત કર્યું? મેં આ ટુર્નામેન્ટમાં 2nd નંબર પ્રાપ્ત કર્યો છે. ઓકે. ત્યાં આ આઈટા ચેમ્પિયનશિપમાં રમવા જવાનો ફાયદો શું? શા માટે તું ત્યાં રમવા ગઈ? આઈટા ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં રમવાનો ફાયદો એ છે કે ઇન્ડિયામાં સારો રેન્ક આવે અને એનાથી આપણને આગળ ખૂબ ફાયદો થાય છે. મતલબ રમવામાં અને આગળ ટોપ 5માં આવીએ તો ઇન્ડિયાની ટીમમાં બી જઈ શકીએ છીએ. અચ્છા, એટલે આઈટાની ટીમમાં રમો તો તમે ઓલ ઇન્ડિયા કે ઇન્ટરનેશનલમાં પણ તમને રમવા મળે છે? ટોપ 5માં તમે આવો છો તો. ઓકે, ખૂબ સરસ. આ ટુર્નામેન્ટ કઈ જગ્યાએ યોજાયેલી હતી? આ ટુર્નામેન્ટ અજમેર ખાતે યોજાઈ હતી, રાજસ્થાન. ઓકે. આ લોન ટેનિસની રમતમાં અજમેર મુકામે આવી નેશનલ લેવલની જે ચેમ્પિયનશિપ છે અથવા ટુર્નામેન્ટ છે એમાં 2nd નંબર મેળવ્યો એટલે કે રનર બન્યા છો, તો શાળા પરિવાર વતી તો ખૂબ ખૂબ અભિનંદન છે. પણ અન્યોને પ્રેરણા મળે એ માટે એ પણ પૂછવા માગું છું કે આ લોન ટેનિસમાં આટલા આગળ વધવા માટે દરરોજની કેટલા સમયની પ્રેક્ટિસ થઈ રહી છે? હું રોજ 7 થી 8 કલાક પ્રેક્ટિસ કરું છું. 7 થી 8 કલાક પ્રેક્ટિસ થાય છે. વેરી ગુડ, ખૂબ સરસ. સાથે સાથે ભણવામાં પણ ધ્યાન આપો છો? હા. આ એક એ પણ પ્રશ્ન પૂછી લઈએ કે આ લોન ટેનિસ રમવાની શરૂઆત કરી અને નેશનલ લેવલ સુધી આપ રમો છો, તો એની પ્રેરણા આપણને ક્યાંથી મળી? હું પહેલાં એથ્લેટિક્સ કરતી હતી, પછી મને મારા ગુરુજીએ કીધું કે આ તું ટેનિસમાં બહુ સારું કરી શકીશ. પછી મેં ટેનિસ જોઈન કર્યું. કયા ગુરુજી? સંતોષ ગુરુજી. વેરી ગુડ. ટીચર સંતોષ ગુરુજીને તને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. છેલ્લે એક પ્રશ્ન પૂછી લઉં કે તારો અંતિમ ગોલ શું છે લોન ટેનિસમાં? નેશનલ સુધી તો તું પહોંચીને આવા રમત ટુર્નામેન્ટમાં રમે છે, પણ તારો ગોલ શા માટે રમવા જાય છે? તારો ગોલ શું મુખ્ય? મારો મુખ્ય ગોલ છે હું ઇન્ટરનેશનલ સુધી પહોંચું અને ખૂબ દેશનું નામ આગળ વધારું. અચ્છા, ખૂબ ખૂબ ધન્યવાદ. સમગ્ર શાળા પરિવાર વતી સેટ એમ.એન. હાઈસ્કૂલ પરિવાર, ઉત્તર ગુજરાત યુવક મંડળ તરફથી તને ખૂબ ખૂબ અભિનંદન. અને હજુ પણ તારી જે ઈચ્છા છે એ પરિપૂર્ણ